આ જે થિયરી છે એની અંદર બંને આવી જશે, ભૌતિક માપક્રમ એટલે કે ફિઝિકલ સ્કેલ અને રાસાયણિક માપક્રમ પણ આવશે, કેમિકલ સ્કેલ. તો થિયરી એકદમ નાની છે. ઓક્સિજન 16 એટલે કે O16 ના સમસ્થાનિકને પ્રમાણભૂત માનીને, એટલે કે O16 = 16 એનું જે દળ છે એ સ્વીકારીને બીજા સમસ્થાનિકોના સાપેક્ષ દળ નક્કી કરવામાં આવે છે. આ પ્રમાણે તત્વના જુદા જુદા આઇસોટોપના સાપેક્ષ દળ નક્કી કરીને તેમની સાપેક્ષ પ્રચુરતા મતલબ કે સાપેક્ષ પ્રમાણ એટલે કે રિલેટિવ એબન્ડન્સ, કે કેટલું પ્રમાણ નેચરની અંદર એનું છે બીજા આઇસોટોપનું, બીજા સમસ્થાનિકોનું. અને એ બધા સમસ્થાનિકો છે એ દરેક સમસ્થાનિકનું દળ મળી ગયા પછી એ બધાના દળ ઉપરથી તત્વનો પરમાણુ ભાર નક્કી થાય છે. દાખલા તરીકે કોઈ એક તત્વ છે X, એનો પરમાણુ ભાર છે 26, બરાબર છે. એનો એક સમસ્થાનિક છે X1 જેનો પરમાણુ ભાર છે 28 અને બીજો સમસ્થાનિક છે જેનો પરમાણુ ભાર છે 30. હવે X જે છે 26 એનું પ્રમાણ 98% છે, બીજાનું પ્રમાણ 1.9% છે અને ત્રીજાનું પ્રમાણ 0.1% છે. તો તત્વ તો એક જ થયું, X જે તત્વ છે એક જ છે પણ એના સમસ્થાનિકો અલગ અલગ છે અને એમનું જે રિલેટિવ એબન્ડન્સ એટલે કે જે નેચરની અંદર એનું પ્રમાણ છે તો 26 પરમાણુ ભાર ધરાવતું જે સમસ્થાનિક છે એ 98% મળી આવે છે, જ્યારે 28 પરમાણુ ભાર ધરાવતો જે એનો સમસ્થાનિક છે ખાલી 1.9% અને 30 વાળો ફક્ત 0.1% જ મળી આવે છે. તો હવે આ જે તત્વ છે X, એના સમસ્થાનિકો ટોટલ 3 છે, એનું જે પ્રમાણ છે નેચરની અંદર એ પણ અલગ અલગ છે. તો આનો જે પરમાણુ ભાર નક્કી કરવો હોય તો તમારે બધા જે સમસ્થાનિકો છે એને પણ કાઉન્ટ કરવા પડે કે 26 વાળો પણ છે, 28 વાળો પણ, 30 વાળો પણ, ત્રણેયનું પ્રમાણ પણ પાછું કેવું છે, અલગ અલગ છે. એટલે ધારો કે આપણે આ તત્વ લઈએ X, તો એમાં જરૂરી નથી કે બધા 26 પરમાણુ ભાર ધરાવતા જ હોય અણુઓ અથવા પરમાણુઓ, કારણ કે નેચરની અંદર તો તમે કોઈ બી X લો તો એમાં 3 હશે જ, કે જેમાં 98% તમને 26 વાળું મળશે, 1.9% 28 વાળું અને 0.1% 30 વાળું મળે. એટલે એનો જો પરમાણુ ભાર ગણવો હોય તો તમારે 3ને ગણતરીમાં લેવા પડે અને ત્યાર પછી જ એનો પરમાણુ ભાર નક્કી થાય. તો એ કેવી રીતે નક્કી થાય એ પણ આગળ આપણે જોઈશું. તો O16 ના સમસ્થાનિકને પ્રમાણભૂત તરીકે લેખતો આ માપક્રમ જે છે ને પરમાણુ ભારનો ભૌતિક માપક્રમ કહેવાય છે અને આ રીતે મળતા પરમાણુ ભારને ભૌતિક પરમાણુ ભાર કહેવાય છે. અને બીજી તરફ આપણે રાસાયણિક માપક્રમની વાત કરીએ તો વાતાવરણમાંના કુદરતી ઓક્સિજનને પ્રમાણભૂત માનીને, એમાં પણ ઓક્સિજન જ પ્રમાણભૂત માન્યો છે, એને રેફરન્સ તરીકે લીધો છે, તેનો પરમાણુ ભાર 16 તરીકે એટલે કે એક્ઝેક્ટલી 16 તરીકે સ્વીકારીને અન્ય તત્વોનો પરમાણુ ભાર નક્કી થાય છે. હવે આપણે એનું જે એક્ઝામ્પલ છે એ જોઈએ કે આ કુદરતી ઓક્સિજનના ટોટલ 3 સમસ્થાનિકો છે, જેમાં 16 દળવાળા સમસ્થાનિકનું પ્રમાણ 99.759% છે, 17.0045 દળવાળા સમસ્થાનિકનું પ્રમાણ કેટલું છે, 0.0373% છે અને 18.00486 દળવાળા સમસ્થાનિકનું પ્રમાણ છે 0.2039%. એટલે કે ઓક્સિજનના ટોટલ 3 સમસ્થાનિક છે, 3નું જે દળ છે એ પણ અલગ અલગ છે. તેથી કુદરતી ઓક્સિજનના ભૌતિક પરમાણુ ભારની ગણતરી આ પ્રમાણે કરવી પડે. તેનું જે સૂત્ર છે એ આ પ્રમાણેનું છે કે સમસ્થાનિક 1 નો પરમાણુ ભાર, એટલે કે અહીં આપણે ઓક્સિજન લીધું તો ઓક્સિજનના ટોટલ 3 સમસ્થાનિક છે, O16 વાળો એટલે કે 16 દળવાળો, 17.0045 દળવાળો અને 18.00486 દળવાળો. તો 3 સમસ્થાનિકનો આપણે આની અંદર લેવા પડશે ગણતરીની અંદર. તો સમસ્થાનિક 1 નો પરમાણુ ભાર ઇન્ટુ સમસ્થાનિક 1 નું પ્રમાણ, એટલે કે એના પર્સન્ટેજ કેટલા છે, કે નેચરની અંદર 16 દળવાળું જે ઓક્સિજનનો પરમાણુ છે એનું પ્રમાણ 99.759% છે. એટલે કે અહીં તમારે પરમાણુ ભાર લખવાનો છે મલ્ટીપ્લાય બાય એ સમસ્થાનિકનું પ્રમાણ પર્સન્ટેજમાં, પ્લસ સમસ્થાનિક 2 નો પરમાણુ ભાર ઇન્ટુ એનું જે પ્રમાણ છે પર્સન્ટેજમાં, પ્લસ સમસ્થાનિક 3 નો પરમાણુ ભાર ઇન્ટુ એ સમસ્થાનિકનું પ્રમાણ પર્સન્ટેજની અંદર ડિવાઈડ બાય
100 કરવાના છે. તો હવે આપણે ઓક્સિજનનું એક્ઝામ્પલ લીધું છે એટલે કે 16 દળવાળો જે ઓક્સિજન છે એનું પ્રમાણ છે 99.759%. તો બ્રેકેટમાં 16 ઇન્ટુ 99.759 પ્લસ બીજો સમસ્થાનિક છે જેનું દળ છે 17.0045 ઇન્ટુ 0.0373 એના પર્સન્ટેજ છે પ્લસ 18.00486 તો આ ત્રીજો સમસ્થાનિક છે એનું દળ છે ઇન્ટુ એનું પ્રમાણ 0.2039% છે અને ડિવાઈડ બાય 100 કરવાના છે એટલે આપણને ઓક્સિજનનો જે ભૌતિક પરમાણુ ભાર છે એ આપણને મળી જશે 16.0045. તો અહીંયા આપણે 16 ના લઈ શકીએ કારણ કે તમે કોઈ પણ ઓક્સિજન લો તો એમાં 3 સમસ્થાનિકો હશે જ, જેમાં 16 દળવાળું જે સમસ્થાનિક છે એનું પ્રમાણ સૌથી વધારે છે 99.759% અને બાકીનાનું પણ પ્રમાણ હશે. એટલે તમારે ઓવરઓલ જે પરમાણુ ભાર છે એ ગણતરી કરવો હોય તો તમારે બધાને કાઉન્ટ કરવા પડે અને એ રીતે ઓક્સિજનનો પરમાણુ ભાર થશે 16.0045. એટલે હવે આપણે ભૌતિક પરમાણુ ભાર ડિવાઈડ બાય રાસાયણિક પરમાણુ ભાર કરીએ તો ભૌતિક પરમાણુ ભાર આપણને મળ્યો 16.0045 અને રાસાયણિક પરમાણુ ભાર તો આપણે 16 ગણતરી કરી લીધેલો હતો આગળ એટલે 16 લખી દઈએ તો 16.0045 ડિવાઈડ બાય 16 ઇક્વલ ટુ 1.00028. તો આ તમને ફેક્ટર મળી ગયો કરેક્શન માટેનો કે કોઈ પણ તત્વનો ભૌતિક પરમાણુ ભાર હોય અને રાસાયણિક પરમાણુ ભારમાં ફેરવવો હોય, કન્વર્ટ કરવો હોય તો તમારે આ ફેક્ટર વડે એને મલ્ટીપ્લાય બાય કરવું પડે. તો આથી સ્પષ્ટ થાય છે કે ભૌતિક પરમાણુ ભારને રાસાયણિક પરમાણુ ભારમાં બદલવા માટે 1.00028 વડે ડિવાઈડ કરવું પડશે. દાખલા તરીકે બોરોનના 2 સમસ્થાનિકો છે અને તેમના દળ છે 10.0163 અને બીજો સમસ્થાનિક છે એનું દળ છે 11.000275 અને તેમનું જે સાપેક્ષ પ્રમાણ છે એ 20% અને 80%. એટલે જેટલા પણ સમસ્થાનિકો હોય એના પર્સન્ટેજ તમે એ કરો નો સરવાળો કરો તો 100% થવા જ જોઈએ. એટલે કે 20% જે છે એ 10.0163 દળવાળું છે અને 80% કેટલું હશે 11.000275 દળવાળું. તો ગણતરી કરતા ભૌતિક માપક્રમ પરથી તેનો પરમાણુ ભાર, તો આ ગણતરી કેવી રીતે કરવાની આગળ અહીં કરીને એ પ્રમાણે પહેલા સમસ્થાનિકનો પરમાણુ ભાર ઇન્ટુ એનું પ્રમાણ પ્લસ બીજા સમસ્થાનિકનો પરમાણુ ભાર ઇન્ટુ એનું પ્રમાણ ડિવાઈડ બાય 100. તો એ તત્વનો જે ભૌતિક પરમાણુ ભાર મળે છે એ છે 10.81. તો આ તત્વનો મૂળ રાસાયણિક પરમાણુ ભાર 10.9 હતો જે આપણને કેટલું મળે છે 10.81 મળે છે. તો ભૌતિક પરમાણુ ભાર 10.814 મળે છે જેને તમારે રાસાયણિકમાં કન્વર્ટ કરવો હોય તો ભૌતિક પરમાણુ ભાર ડિવાઈડ બાય જે ફેક્ટર છે 1.00028 ઇક્વલ ટુ આપણને મળશે 10.81. તો એનો થયો રાસાયણિક પરમાણુ ભાર એટલે કે ભૌતિક પરમાણુ ભારને આપણે રાસાયણિક પરમાણુ ભારમાં કન્વર્ટ કરી શકીએ. તો પહેલા જે રાસાયણિક પરમાણુ ભાર ગણતરી કરેલો હતો એ 10.9 હતો અને આ જે કરેક્શન છે, કરેક્શન બાદ નવી રીત પ્રમાણે એનો રાસાયણિક પરમાણુ ભાર મળે છે 10.81. અને ત્યાર પછી બીજી રીત એટલે કે રિચર્ડની રીત મારફતે વધુ ચોકસાઈથી ફરીથી નક્કી કરતા એ મૂલ્ય 10.812 એટલે કે 10.812 માલુમ પડ્યું. હવે કરન્ટલી તો ઓક્સિજનને આપણે સાપેક્ષ તરીકે નથી લેતા, C12 એટલે કે કાર્બન 12ના સમસ્થાનિકને પ્રમાણભૂત તરીકે લેવામાં આવે છે અને એના ઉપરથી બાકીના જે તત્વો છે એના પરમાણુ ભારની ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ થિયરી જોઈએ પેકિંગ અંશ એટલે કે પેકિંગ ફ્રેક્શન. વિજ્ઞાની આસ્ટને દળ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી દર્શાવ્યું કે સમસ્થાનિકોના દળ પૂર્ણાંક સંખ્યા નથી હોતા પરંતુ પૂર્ણાંક સંખ્યા કરતાં સહેજ વધુ અથવા તો સહેજ ઓછું હોય છે. હવે કોઈ પણ તત્વનો સમસ્થાનિક લઈએ તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તો કેવી હોય છે પૂરેપૂરી હોય છે. કોઈ તત્વ એવું નથી હોતું કે જેના કેન્દ્રમાં 10.5 પ્રોટોન હોય કે 11.5 ન્યુટ્રોન હોય કે પછી 7.3 ન્યુટ્રોન હોય
બરાબર છે. ન્યુટ્રોન હોય તો ઇન્ટીજરમાં જ હોય, પૂર્ણાંક સંખ્યામાં જ હોય. 1 ન્યુટ્રોન હોય, 2 ન્યુટ્રોન હોય, 3 ન્યુટ્રોન હોય. એ જ પ્રમાણે પ્રોટોનની સંખ્યા પણ કેવી હોય છે? પૂર્ણાંક સંખ્યામાં જ હોય. એ કોઈ દિવસ અડધો પ્રોટોન હોય કે 0.4 પ્રોટોન હોય એવું પોસિબલ નથી. તો પછી એમનો જે પરમાણુ ભાર છે, એ દળ છે, એ પૂર્ણાંક સંખ્યામાં હોવું જોઈએ, પણ એ નથી હોતું. એ અપૂર્ણાંક સંખ્યામાં જ હોય છે મોટે ભાગે. એટલે કે પૂર્ણાંક સંખ્યા કરતાં સહેજ વધુ અથવા તો સહેજ ઓછું હોય છે. તો ન્યુક્લિયસમાં રહેલા કુલ ન્યુક્લિયોન, ન્યુક્લિયોન શબ્દ જ્યારે આવે ત્યારે તમારે સમજવાનું કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, તો એને શું કહેવાય? ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે કે એની અંદર બંને આવી જશે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો ન્યુક્લિયસમાં રહેલા કુલ ન્યુક્લિયોનની સંખ્યા તત્વનો પરમાણુ દળાંક હોવાથી તત્વનો દળાંક બદલી શકાય નહીં તેવી પૂર્ણાંક સંખ્યામાં હોય છે. એટલે ધારો કે જે પણ તત્વ છે એનો દળાંક આપણે લેવો હોય તો એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હશે, પણ એનો જે પરમાણુ ભાર છે અથવા તો એનું જે દળ છે એ પૂર્ણાંક સંખ્યામાં નથી હોતું. દાખલા તરીકે અહીં હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો એનું જે દળાંક છે 1 હશે, કારણ કે એના કેન્દ્રમાં ફક્ત 1 પ્રોટોન હશે. અને પ્રોટોનનું દળ આપણે 1 ગણીએ, ન્યુટ્રોન હોય તો એનું દળ પણ 1 ગણીએ. એટલે કે જેટલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય એટલું જ એનું દળ હોય, દળાંક હોય. દળ નહીં પરંતુ દળાંક. તો હાઇડ્રોજનનું દળાંક થશે 1, પણ હાઇડ્રોજનનો પરમાણુ ભાર થશે 1.0078. તો અષ્ટ અને સમસ્થાનિકોના દળ અને પરમાણુ દળાંક એટલે કે પૂર્ણાંક સંખ્યા. જે પરમાણુ દળાંક છે હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય, અને એ શું બતાવે છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. અને એનું જે દળ હશે એ પરમાણુ દળાંક કરતાં થોડું વધારે હશે તથા થોડું ઓછું હશે. તો અષ્ટ અને સમસ્થાનિકોના દળ એટલે કે પરમાણુ ભાર અને પરમાણુ દળાંક એટલે કે દળાંક વચ્ચેનો જે ડિફરન્સ છે, ફેરફાર છે, એને પેકિંગ અંશ તરીકે દર્શાવ્યો છે. અને પેકિંગ અંશની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. પેકિંગ અંશ બરાબર સમસ્થાનિકોનો પરમાણુ ભાર, તો થઈ ગયો પરમાણુ ભાર, માઇનસ દળાંક. દળાંક એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એનો દળાંક થશે એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હશે, ઇન્ટીજર હશે. ડિવાઈડ બાય દળાંક એટલે કે ભાગ્યા પણ તમારે કરવાનું છે, દળાંક વડે જ ભાગવાનું છે. મલ્ટીપ્લાય બાય 10⁴. તો હવે આપણે હાઇડ્રોજનનો પેકિંગ અંશ ગણીએ. તો સમસ્થાનિકનો પરમાણુ ભાર એટલે કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર થશે 1.0078 માઇનસ એનો દળાંક એટલે કે 1 થશે, -1 ડિવાઈડ બાય દળાંક એટલે કે 1 મલ્ટીપ્લાય બાય 10⁴. એટલે આ જે ડિફરન્સ છે એ આવશે 0.0078 મલ્ટીપ્લાય બાય 10⁴ થશે. એટલે આપણને આન્સર મળશે +78. તો આ શું બતાવે છે? એ છે પેકિંગ અંશ અથવા તો પેકિંગ ફ્રેક્શન. સેમ રીતે આપણે આર્ગન માટેનું પેકિંગ અંશ અથવા તો પેકિંગ ફ્રેક્શન આપણે ગણતરી કરીએ તો એનો જે પરમાણુ ભાર છે 39.9712 છે અને એનો દળાંક છે 40. એટલે કે એનું જે કેન્દ્ર છે એની અંદર 40 પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હશે. તો દળાંક હંમેશા પૂર્ણાંક હોય છે અને પરમાણુ ભાર એ કેવો હોય છે? દળાંકની નજીક હશે, પણ એ પૂર્ણાંક સંખ્યા ના પણ હોય, પણ એ જે દળાંક છે એની નજીક હશે. અહીં તમે જોઈ શકો 39.97 એટલે કે 40ની એકદમ નજીક છે. એટલે કે થોડું વધારે હશે અથવા તો થોડું ઓછું હશે. તો પેકિંગ ફ્રેક્શન અથવા પેકિંગ અંશની ગણતરી માટે આપણે શું કરવાનું છે? પરમાણુ ભાર એટલે કે 39.9712 માઇનસ એનું દળાંક થશે 40 ડિવાઈડ બાય દળાંક એટલે કે 40 મલ્ટીપ્લાય બાય 10⁴. બરાબર છે? તો એ તમને આન્સર મળશે -7.2. આ નેગેટિવમાં મળે છે કારણ કે જે પોઝિટિવ સંખ્યા છે ઉપર તમે બાદબાકી કરો એમાં ધન જે સંખ્યા છે એ છે 39.9712. એ 40 કરતાં નાની છે, એટલે કે આનો જે ઉપરનો આન્સર છે નેગેટિવમાં આવશે. નેગેટિવ ડિવાઈડ બાય ગમે તે સંખ્યા કરો, અહીં પોઝિટિવ છે તો એ આખો જે આન્સર છે નેગેટિવમાં આવશે. મલ્ટીપ્લાય બાય 10⁴ કરો તો પણ એ નેગેટિવ જ રહેશે.
માટે અહીં આપણને પેકિંગ ફ્રેક્શન એટલે કે પેકિંગ અંશ આપણને નેગેટિવમાં મળે છે. તો આ જે ઋણ પેકિંગ અંશ અને ધન પેકિંગ અંશ વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોઈએ. પેકિંગ અંશ એ શું બતાવે છે? ન્યુક્લિયસની સ્થિરતા સાથે સંબંધ ધરાવે છે. એના પરથી આપણને ખબર પડી જાય કોઈ પણ જે સમસ્થાનિક છે એનો તમે પેકિંગ ફ્રેક્શન કે પેકિંગ અંશની ગણતરી કરો એના પરથી તમે કહી શકો કે એ જે ન્યુક્લિયસ છે એ જે કેન્દ્ર છે પરમાણુનું કેન્દ્ર એ સ્થાયી છે કે અસ્થાયી છે. ઋણ પેકિંગ અંશની બાબતમાં સમસ્થાનિકનો પરમાણુ ભાર તેના દળાંક કરતાં ઓછો હોય છે. તો ઋણ પેકિંગ અંશ ક્યારે મળે? કે જ્યારે એનો પરમાણુ ભાર, તો અહીં તમે જોઈ શકો છો એનો પરમાણુ ભાર દળાંક કરતાં ઓછો હોય. તો પરમાણુ ભાર અહીં દળાંક કરતાં ઓછો છે એટલે આપણને નેગેટિવ મળ્યું છે. જો પરમાણુ ભાર દળાંક કરતાં વધુ હોય તો અહીં આપણને પોઝિટિવ મળે. દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ તો પરમાણુ ભાર 1 કરતાં વધારે છે, દળાંક કેટલું છે? 1 છે. માટે અહીં આપણને પેકિંગ ફ્રેક્શન પોઝિટિવમાં મળે છે, +78 મળે છે. તો ઋણ પેકિંગ અંશની બાબતમાં સમસ્થાનિકનો પરમાણુ ભાર તેના દળાંક કરતાં ઓછો હોય છે તો જ આ નેગેટિવ આવે. આ કિસ્સામાં આઇન્સ્ટાઈનના સમીકરણ E=mc² મુજબ ન્યુક્લિયસના નિર્માણમાં થોડા દળનું શક્તિમાં રૂપાંતર થયેલું હોય છે. એટલે આ નેગેટિવ કેમ આવે છે? દળાંક 40 છે અને પરમાણુ ભાર એનાથી ઘટી જાય છે એટલે જે આ ડિફરન્સ છે, આ જે બંનેના દળ વચ્ચેનો ડિફરન્સ છે ખરેખર 40 હોવું જોઈએ, એના કરતાં ઓછું થઈ જાય છે. તો બાકીનું જે દળ છે ક્યાં ગયું હશે? તો એ દળનું E=mc² મુજબ ન્યુક્લિયસના નિર્માણમાં એ દળનું શક્તિમાં રૂપાંતર થયેલું હશે. એટલે કે ન્યુક્લિયસને સ્ટેબિલાઇઝ કરવામાં એ દળ વપરાઈ ગયેલું હોય છે. આથી આવા જે ન્યુક્લિયસ હશે એ વધુ સ્થાયી હશે. તો એ જે કેન્દ્ર હશે એ વધુ સ્થાયી હશે અને ધન પેકિંગ પ્રમાણ ન્યુક્લિયસની ઓછી સ્થિરતા દર્શાવે છે. આમ જે તત્વનો પેકિંગ અંશ જેટલો વધુ ઋણ તેટલો તે ન્યુક્લિયસ વધુ સ્થાયી હોય છે. જુદા જુદા તત્વોના પેક પ્રમાણ એટલે પેકિંગ અંશ વિરુદ્ધ તેમના દળાંકનો આલેખ આકૃતિ 4.12માં દર્શાવ્યો છે. તો અહીં તમે જોઈ શકો છો. આપણે એનું એક્સપ્લેનેશન પણ આપીએ. 45ની આજુબાજુ દળવાળા સંક્રાંતિ તત્વો જેવા કે રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર સૌથી નીચા ઋણ પેકિંગ અંશો ધરાવે છે. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો સૌથી ઓછું પેકિંગ અંશ આટલામાં તમને જોવા મળશે. તો આટલા જે તત્વો છે અહીં તમે જુઓ છો કે આ 50 માસ નંબર છે. જે 50 દળવાળા જે તત્વો છે એ 50 દળથી આટલે સુધીના. તો એટલા તત્વોનો જે પેકિંગ અંશ છે, પેકિંગ ફ્રેક્શન છે કેવું છે? સૌથી ઓછું છે, નેગેટિવમાં સૌથી ઓછું છે. માટે એ સૌથી વધુ સ્થાયી હોય છે. સૌથી વધુ પેકિંગ અંશ હાઇડ્રોજનનો છે. તો ગ્રાફની અંદર તો બતાવ્યો નથી હાઇડ્રોજન કારણ કે એ +72 છે અને અહીં જે ગ્રાફ છે એ 10 સુધીનો જ છે. આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ 72 નહીં પરંતુ 78 છે, +78. એટલે સૌથી વધુ પેકિંગ અંશ હાઇડ્રોજનનો છે +78, જ્યારે સૌથી ઓછો પેકિંગ અંશ Fe છે, આયનનો. તેથી Fe એ સૌથી વધુ સ્ટેબલ ન્યુક્લિયસ હશે જ્યારે હાઇડ્રોજન છે સૌથી અનસ્ટેબલ ન્યુક્લિયસ હશે. 230 દળાંક કરતાં ઊંચા દળાંક ધરાવતા તત્વો જે છે એ રેડિયો સક્રિય હશે અને તેનું વિભંજન ત્વરિત થાય છે. હવે જેમ જેમ આગળ આપણે જોયું તે પ્રમાણે હાઇડ્રોજનનો જે પેકિંગ અંશ છે સૌથી વધુ છે, એનો પરમાણુ ક્રમાંક 1 છે. પછી આગળ જેમ જેમ જતા જાય તેમ તેમ પેકિંગ અંશમાં ઘટાડો થતો જાય છે અને સૌથી ઓછો પેકિંગ અંશ તમને આ સિરીઝમાં જોવા મળશે: રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર. અને એમાં Feનો પેકિંગ અંશ સૌથી ઓછો છે. તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં પરમાણુ ક્રમાંક અથવા તો માસ નંબર એટલે કે દળાંક જે વધે છે તેમ તેમ પેકિંગ અંશમાં તમને ઘટાડો જોવા મળે છે. તો આ રીતે ન્યુક્લિયસ સ્ટેબલ થતું જાય છે. તો આ રીતે અહીં મેક્સિમમ સ્ટેબલ થાય છે અને ત્યાર પછી જેમ જેમ દળ વધે તેમ તેમ ફરીથી ન્યુક્લિયસ અનસ્ટેબલ થતું જાય છે. આ રીતે એટલે અહીં કીધું છે કે 230 દળાંક કરતાં ઊંચા દળાંક ધરાવતા તત્વો રેડિયો સક્રિય હોય છે. આ 200 છે, 230 આની આજુબાજુ હશે. તો આ જે તત્વો છે 230 ઉપરના એ બધા કેવા હશે? રેડિયો એક્ટિવ હશે અને તેના કારણે તેનું જે વિભંજન છે ત્વરિત થાય છે. તો ગ્રાફની સમજૂતી આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી નેક્સ્ટ થિયરી છે દળ શક્તિ અને બંધન શક્તિ.
માસ ડિફેક્ટ એન્ડ બાઇન્ડિંગ એનર્જી. બધા પરમાણુઓ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન નામના કણોના બનેલા હોય છે. તો જે પરમાણુ હોય છે એનું જે મેઇન એના જે પાર્ટિકલ્સ હોય છે, તો કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, જ્યારે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તેમ છતાં પ્રાયોગિક પરિણામોને આધારે નક્કી કરી શકાયું છે કે પરમાણુનું દળ મુક્ત ઘટક કણોના કુલ દળ કરતાં થોડું ઓછું હોય છે. તો પ્રાયોગિક પરિણામોના આધારે એ નક્કી થયું છે કે પરમાણુનું જે દળ છે એ મુક્ત ઘટક કણોના કુલ દળ કરતાં થોડું ઓછું હોય છે. ધારો કે કોઈ પરમાણુ 20 પ્રોટોન પ્લસ 20 ન્યુટ્રોન નો બનેલો હોય તો એનું જે દળ છે 40 થવું જોઈએ, પણ એ એના કરતાં થોડું ઓછું હોય છે. બરાબર છે. તો એ પ્રાયોગિક પરિણામોના આધારે નક્કી કરી શકાયું છે કે કેન્દ્રની અંદર ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જેટલી હોય છે એટલું એનું દળ હોવું જોઈએ, પણ એના કરતાં આપણને ઓછું મળે છે. એટલે કે પરમાણુનું દળ મુક્ત ઘટક કણોના, તો આ જે 20 પ્રોટોન અને 20 ન્યુટ્રોન છે મુક્ત હોય ત્યારે એનું દળ, અને આ રીતે ન્યુક્લિયસની અંદર બધા ભેગા હોય 40-40 ત્યારે એનું દળ હોય છે એ થોડું ઓછું આવે છે. તો આ બંને વચ્ચેનો જે દળ તફાવત છે ને દળ ક્ષતિ તરીકે ઓળખાય છે, એને માસ ડિફેક્ટ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે હિલિયમનો પરમાણુ 2 પ્રોટોન તથા 2 ન્યુટ્રોન ધરાવે છે. હવે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના દળનો સરવાળો કેટલો થાય છે? 4.03186 AMU. AMU એટલે કે એટોમિક માસ યુનિટ. તો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે એના દળનો સરવાળો થાય છે 4.03186 AMU. AMU એટલે કે એટોમિક માસ યુનિટ. તેથી હિલિયમનું દળ પણ આટલું જ થવું જોઈએ, કારણ કે હિલિયમની અંદર કેન્દ્રમાં 2 પ્રોટોન હશે અને 2 ન્યુટ્રોન હશે. તો જ્યારે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ જ્યારે ફ્રી હોય, મુક્ત હોય, ત્યારે એમના દળનો સરવાળો કરો. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના દળનો સરવાળો તો કેટલો થાય? 4.03186 AMU. તો હિલિયમના ન્યુક્લિયસમાં પણ એટલા જ છે, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. તો હિલિયમનું દળ પણ 4.03186 AMU થવું જોઈએ, પરંતુ હકીકતે તેનું દળ છે 4.00153. તો તમે જોઈ શકો છો દળ કેટલું હોવું જોઈએ? 4.03186 AMU. એની જગ્યાએ કેટલું મળે છે આપણને? 4.00153 AMU. એટલે બંનેમાં ડિફરન્સ છે. આપણને જેટલું હોવું જોઈએ એના કરતાં થોડું ઓછું દળ મળે છે. તેથી આ દળના તફાવતને એટલે કે 4.03186 માઇનસ 4.00153 કરો તો આન્સર મળશે 0.03033. તો આ જે આવ્યો જવાબ એ છે દળ ક્ષતિ અથવા તો માસ ડિફેક્ટ. અને AMU એનું જે ફૂલ ફોર્મ છે અહીં લખ્યું છે એટોમિક માસ યુનિટ. અને 1 AMU હોય, 1 એટોમિક માસ યુનિટ હોય, તો એનું જે એનર્જી થાય છે, આટલું દળ હોય તો એ કેટલી એનર્જી હોય છે એનામાં 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આનું જે કેલ્ક્યુલેશન છે એ પણ પાછળથી આવશે કે 1 AMU બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કેવી રીતે આવે છે. હવે ધારો કે એક તત્વનો પરમાણુ ક્રમાંક Z છે. તો અહીં ખાસ તમારે સમજવું પડશે પરમાણુ ક્રમાંક એનો મતલબ શું થાય. પરમાણુ ક્રમાંક એટલે એ તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અને પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં કેટલી છે એના પરથી એ તત્વ કયું છે નક્કી થાય છે. પ્રોટોનની સંખ્યા બદલાય તો તત્વ પણ બદલાઈ જાય. ન્યુટ્રોનની સંખ્યામાં ચેન્જ આવે તો તત્વ બદલાતું નથી, ફક્ત સમસ્થાનિક બદલાય. પણ પ્રોટોનની સંખ્યા બદલાય તો તત્વ પણ બદલાઈ જાય. તો એક તત્વનો પરમાણુ ક્રમાંક Z છે. Z મતલબ કે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન રહેલા છે? Z પ્રોટોન. તેનો પરમાણુ દળાંક A છે.
તો પરમાણુ દળાંક એ છે, પરમાણુ દળાંકનો મતલબ થાય કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો પ્રોટોન ઝેડ છે, પ્રોટોન વત્તા ન્યુટ્રોન એ છે. તો ન્યુટ્રોન કેટલા હશે? તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન એ છે, એમાંથી પ્રોટોનને બાદ કરી નાખો. પ્રોટોન કેટલા છે? ઝેડ. તો એ માઇનસ ઝેડ એ આપણને શું મળશે? ન્યુટ્રોન મળશે. અને એ માઇનસ ઝેડ ન્યુટ્રોન આવેલા છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા આપણને આ રીતે મળી ગઈ કે ટોટલ સંખ્યા છે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, એમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. પરમાણુના બધા ઘટક કણોનું કુલ દળ m પ્રાઇમ છે, અથવા તમે m ડેશ પણ કહી શકો, અને એ નીચે પ્રમાણે થશે. હવે આપણે એ જોઈએ તો કુલ દળ m પ્રાઇમ બરાબર z mp. m બરાબર કે માસ ઓફ પ્રોટોન. તો પ્રોટોનનું દળ, અને કેટલા પ્રોટોન છે? z પ્રોટોન છે. પ્રોટોન કેટલા છે? z, એટલે કે z ઇન્ટુ માસ ઓફ પ્રોટોન. એક પ્રોટોનનું દળ મલ્ટીપ્લાય બાય z, એટલે કે ટોટલ કેટલા પ્રોટોન છે એ, પ્લસ z જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન પણ હશે, એટલે કે z માસ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ a માઇનસ ઝેડ. એ માઇનસ ઝેડ શું બતાવે? ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા મલ્ટીપ્લાય બાય માસ ઓફ ન્યુટ્રોન, ન્યુટ્રોનનું દળ. તો ફરીથી જોઈ લઈએ કે કુલ દળ કેવી રીતે થાય. તો કુલ દળ માટે તમારે કોઈ પણ પરમાણુનું કુલ દળ શોધવું હોય તો કુલ પ્રોટોન ઇન્ટુ એક પ્રોટોનનું દળ, બરાબર છે, પ્લસ એ જ પ્રમાણે કુલ ઇલેક્ટ્રોન ઇન્ટુ એક ઇલેક્ટ્રોનનું દળ, પ્લસ કુલ ન્યુટ્રોન ઇન્ટુ એક ન્યુટ્રોનનું દળ. તો એ જ જે ઇક્વેશન છે અહીં લખેલું છે કે કુલ દળ બરાબર ઝેડ, એટલે કે પ્રોટોનની સંખ્યા છે, ટોટલ પ્રોટોન ઝેડ છે, અને એક પ્રોટોનનું દળ એટલે કે માસ ઓફ પ્રોટોન, પ્લસ ટોટલ સંખ્યા ઇલેક્ટ્રોનની પણ ઝેડ થશે, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હશે, માટે ઝેડ મલ્ટીપ્લાય બાય માસ ઓફ ઇલેક્ટ્રોન, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? a માઇનસ ઝેડ. આપણે અહીં શોધી ગયા છે a માઇનસ ઝેડ ન્યુટ્રોન છે. તો a માઇનસ ઝેડ મલ્ટીપ્લાય બાય માસ ઓફ ન્યુટ્રોન. જો સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરેલું પરમાણુનું આઇસોટોપિક દળ m હોય તો દળ ક્ષતિ નીચે પ્રમાણે થાય. હવે આપણે થિયોરેટિકલી આપણે કેલ્ક્યુલેટ કર્યું કે એનું જે કેન્દ્ર છે એમાં આટલા પ્રોટોન છે, આટલા ન્યુટ્રોન છે, આટલા ઇલેક્ટ્રોન છે. તો એક પ્રોટોનનું દળ આટલું હોય, એક ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય, એક ન્યુટ્રોનનું દળ આટલું હોય, તો ટોટલ આટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. તો બધાનો સરવાળો કરી નાખીએ, બધાના દળનો સરવાળો કરીએ તો આપણને કુલ દળ m પ્રાઇમ મળી જાય. એ થિયોરેટિકલી છે, પણ પ્રેક્ટિકલી સ્પેક્ટ્રોગ્રાફ વડે એનું જ દળ નક્કી કર્યું તો એ આપણને સેમ ટુ સેમ ના મળે, કારણ કે દળ ક્ષતિ તો હશે જ, માટે આપણને કેટલું મળ્યું? m મળ્યું. એટલે દળ ક્ષતિ બરાબર શું થશે? m પ્રાઇમ, એટલે કે થિયોરેટિકલી કેટલું મળવું જોઈએ માઇનસ પ્રેક્ટિકલી કેટલું મળ્યું એ ઇક્વલ ટુ ડેલ્ટા m. તો આ આપણને માસ ક્ષતિ એટલે કે દળ જે માસ ડિફેક્ટ છે એ મળ્યું, દળ ક્ષતિ મળી. હવે દળ ક્ષતિ બરાબર ડેલ્ટા m મળી છે, એટલે ડેલ્ટા m ઇક્વલ ટુ આ જે અહીં લખ્યું છે એ m પ્રાઇમનું જે વેલ્યુ છે એ મૂકી છે. m પ્રાઇમ બરાબર શું છે? માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ઇલેક્ટ્રોન, અહીં z રહી ગયું છે, z માસ ઓફ પ્રોટોન પ્લસ z ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ a માઇનસ z ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન. તો m પ્રાઇમની જે વેલ્યુ છે અહીં આ ઇક્વેશનમાંથી જે મળે છે આપણને એ જ સીધી અહીંયા મૂકી દીધી છે, અને માઇનસ m. તો m પ્રાઇમ માઇનસ m એ અહીં સીધું લખી દીધું છે, પણ m પ્રાઇમની વેલ્યુ અહીં તમને આખી લખવાની થશે. દળ ક્ષતિ ડેલ્ટા m ને સમતુલ્ય શક્તિ ડેલ્ટા mc સ્ક્વેર થશે. તો આઇન્સ્ટાઈનનું જે ઇક્વેશન છે કે દળનું જે એનર્જીમાં રૂપાંતર છે એ mc સ્ક્વેર મુજબ થાય છે. તો અહીં દળ કેટલું છે? ડેલ્ટા m છે, તો એને સમતુલ્ય શક્તિ પણ કેટલી થશે? ડેલ્ટા mc સ્ક્વેર, જેને ન્યુક્લિયસની બંધન શક્તિ કહે છે. તો આટલું જે દળ છે ડેલ્ટા m એ ડિફરન્સ છે, થિયોરેટિકલી કેટલું આવવું જોઈએ અને પ્રેક્ટિકલી કેટલું મળ્યું, બેનો ડિફરન્સ લઈએ તો આપણને ડેલ્ટા m મળે છે.
તો આટલું દળ ઓછું આપણને મળે છે. એટલે એનો મતલબ એ થયો કે આટલું જે દળ છે એનું એનર્જીમાં રૂપાંતર થયું છે ડેલ્ટા એમસી સ્ક્વેર મુજબ, અને એટલી જે એનર્જી છે ન્યુક્લિયસને સ્ટેબિલાઇઝ કરવામાં વપરાઈ ગઈ છે. એટલે એને કહેવાય ન્યુક્લિયસની બંધન શક્તિ કહે છે. કારણ કે તમે જાણો છો કે પ્રોટોન પ્રોટોન બંનેના ચાર્જ સરખા હોય છે, વીજભાર સરખા હોય છે, અને એનું જે કેન્દ્ર છે એની અંદર બંને સાથે હોય છે, નજીક નજીક હોય છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન અથવા તો બે પ્રોટોન સાથે રહી શકતા નથી. એમની વચ્ચે જે એને કહેવાય રિપલ્ઝન, બરાબર છે, સેમ ચાર્જ વચ્ચે રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય. તો એ સાથે કેન્દ્રમાં રહી શકતા નથી. તો આમ છતાં પણ કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બધા ભેગા જોવા મળે છે. એનું કારણ છે કે એમને ભેગા રાખવા માટે જે એનર્જી છે ક્યાંથી મળે છે? અહીં દળ શક્તિમાંથી મળે છે. એને કહેવાય છે સ્ટ્રોંગ એનર્જી. એ લાસ્ટ સેમેસ્ટરની અંદર આપણે ભણી ગયા છીએ. સ્ટ્રોંગ ફોર્સ એને કહેવાય છે. અર્થાત જ્યારે ન્યુક્લિયસનું નિર્માણ થાય છે ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળમાં ઘટાડો થાય છે, અને આ ઘટેલા દળનું બંધન શક્તિમાં રૂપાંતર થાય છે. એટલે કે કેટલુંક દળ જે છે પ્રોટોન અને ન્યુટ્રોનનું એ ઓછું થઈ જાય, અને એનું દળ, એ જે દળ છે એને ઇક્વિવેલન્ટ જે એનર્જી છે ડેલ્ટા એમસી સ્ક્વેર મુજબ, એટલી એનર્જી આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને ભેગા રાખવામાં વપરાઈ જાય છે. એને કહેવાય છે બંધન શક્તિ કહેવાય છે. આમ બંધન શક્તિ ન્યુક્લિયસની સ્થિરતાનું સૂચન કરે છે. ન્યુક્લિયસની બંધન શક્તિને તેના કુલ ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવાથી, અહીં ફરીથી શબ્દ આવ્યો ન્યુક્લિયોન, મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. ન્યુક્લિયસમાં જે હોય પાર્ટિકલ્સ એને ન્યુક્લિયોન કહેવાય. ઇલેક્ટ્રોનને ન્યુક્લિયોન ના કહેવાય, કારણ કે ન્યુક્લિયસમાં નથી હોતો, એ ન્યુક્લિયસની બહાર, એટલે કે પરમાણુના કેન્દ્રની બહાર હોય છે, તેથી એને ન્યુક્લિયોન ના કહેવાય. તો ન્યુક્લિયસની બંધન શક્તિને તેના કુલ ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવાથી દર એક ન્યુક્લિયોન દીઠ બંધન શક્તિ મળે છે. દાખલા તરીકે આની વાત કરીએ તો ડેલ્ટા એમસી સ્ક્વેર આપણને બંધન શક્તિ મળી. તો ડેલ્ટા એમસી સ્ક્વેરને તમારે કુલ ન્યુક્લિયોન એટલે કે એ વડે ભાગી નાખો. એ શું છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો ડેલ્ટા એમસી સ્ક્વેર બંધન શક્તિ તમને મળી ડિવાઈડ બાય એ, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા વડે ભાગી નાખો તો એક ન્યુક્લિયોન દીઠ તમને બંધન શક્તિ મળી રહેશે. અહીં પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને ન્યુક્લિયોનની સંખ્યા કહે છે. તો બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન, એક ન્યુક્લિયોન માટે બંધન શક્તિ કેટલી છે? તો ન્યુક્લિયસની, એટલે કે આખો જે કેન્દ્ર છે ન્યુક્લિયસ છે એની બંધન શક્તિ ડિવાઈડ બાય ન્યુક્લિયોનની કુલ સંખ્યા, એટલે તમે એનો પરમાણુ દળાંક પણ લઈ શકો, ટોટલ પ્રોટોન અને ટોટલ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હવે એનર્જીનું જે પરિવર્તન કોષ્ટક છે એ અહીં તમને આપ્યું છે, બતાવ્યું છે કે કોઈ પણ, અહીં તમને દળ આપ્યું છે. દળનું અલગ અલગ જે એનર્જીના એકમો છે, કે 1 ગ્રામ દળ હોય તો એનું અર્ગમાં કેલ્ક્યુલેશન કેટલું થાય, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેલ્ક્યુલેશન કેટલું થાય, કેલરી કેટલી હશે? તો 1 ગ્રામ દળ બરાબર, જો અર્ગમાં એનર્જી ગણવી હોય તો એ 9 × 10⁻20 અર્ગ થશે. એ જ પ્રમાણે 1 ગ્રામ દળ હોય તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એની એનર્જી થશે 56.16 × 10⁻25. કેલરીમાં કેલ્ક્યુલેશન કરો તો તમારે 1 ગ્રામ દળ બરાબર એની એનર્જી થશે 2.12 × 10⁻13 કેલરી. BTU એટલે કે બ્રિટિશ થર્મલ યુનિટની અંદર કેલ્ક્યુલેશન કરવું હોય તો એ 1 ગ્રામ દળ બરાબર થશે 8.53 × 1010 BTU. અને કિલોવોટ અવર્સની અંદર એની જે એનર્જી છે 1 ગ્રામ દળની એ થશે 0.5 × 10⁻7 કિલોવોટ અવર. તો આમાં તમે જોઈ શકો છો સૌથી મોટો એકમ છે એનર્જીનો એ છે કિલોવોટ અવર, એના પછી છે BTU, એના પછી છે કેલરી, ત્યાર પછી આવશે અર્ગ, અને સૌથી નાનો એકમ છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે 10⁻25 ના પાવરમાં છે કે 1 ગ્રામ દળ બરાબર આટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી થાય છે. એટલા માટે જ આપણે જ્યારે પરમાણુની વાત કરીએ અથવા તો એકદમ નાના સ્કેલ ઉપર જઈએ એનર્જીના, તો મોટે ભાગે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ શબ્દ યુઝ થાય છે એનર્જી માટે. હવે આપણે કેલ્ક્યુલેશન કરવું છે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી કેવી રીતે થાય.
તો આગળ પણ આપણે જોઈ ગયા કે 1 AMU બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી છે. તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ આપણે? તો સિમ્પલ છે કે એવોગાડ્રો અધિતર્ક પ્રમાણે 12 ગ્રામ C12, 12 ગ્રામ मतलब કે 1 મોલ, તો 1 મોલ કાર્બન 12 લઈએ. 12 मतलब કે એનો જે દળ છે, કાર્બન 13 પણ આવે આઇસોટોપ, પણ આપણે કાર્બન 13 નથી લેવાનું, કાર્બન 12 લેવાનો છે. મતલબ કે એના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન રહેલા છે. તો 1 મોલ કાર્બન 12 લઈએ તો મોલની ડેફિનેશન પ્રમાણે 1 મોલ ક્યારે કહેવાય કે જ્યારે પરમાણુનું જે દળ હોય છે, પરમાણુ ભાર હોય છે, જેટલો પરમાણુ ભાર હોય છે એટલા ગ્રામ આપણે એ પદાર્થ લઈએ તો 1 મોલ થાય. તો અહીં 12 છે પરમાણુ ભાર કાર્બનનો, માટે આપણે 12 ગ્રામ લઈએ, 12 ગ્રામ કાર્બન 12 લઈએ તો એ 1 મોલ થશે. અને 1 મોલ બરાબર એવોગાડ્રોનું જે અધિતર્ક છે એ પ્રમાણે કેટલા પરમાણુ હોઈ શકે? તો 6.023 into 10⁻23. તો 6.023 into 10⁻23 મતલબ કે 1 મોલ કાર્બન 12 એટલે કે 12 ગ્રામ કાર્બન 12 ના પરમાણુ છે, બરાબર છે. એનું વજન છે 12 ગ્રામ છે, દળ 12 ગ્રામ છે, અને ટોટલ સંખ્યા કેટલી હશે કાર્બન 12 ના પરમાણુની? તો એ 6.023 into 10⁻23 હશે. તો હવે આપણે 1 ગ્રામ કાર્બન 12 લેવો હોય તો એના 1 ગ્રામની અંદર પરમાણુ કેટલા હશે એ જોઈએ. તો 1 ગ્રામ કાર્બન 12 બરાબર 12 ને આ સાઈડે નીચે લાવી દો તો 6.023 into 10⁻23 ડિવાઈડ બાય 12 ને આ સાઈડે લાવો તો થઈ જશે ડિવાઈડ બાય 12. તો ફરીથી અહીંયા લખી દઈએ કે 1 ગ્રામ કાર્બન 12 ઇક્વલ ટુ 6.023 into 10⁻23 divided by 12. હવે આપણે AMU જોઈએ છે એટલે કે એટોમિક માસ યુનિટ. તો જે કાર્બન 12 છે, કાર્બન 12 નો એક પરમાણુ, તો કાર્બન 12 ના એક પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? 6 પ્રોટોન હશે પ્લસ 6 ન્યુટ્રોન હશે, એટલે ટોટલ સંખ્યા થશે 12. તેથી કાર્બન 12 નો જે દળ છે એ AMU માં કેટલું થશે? 12 AMU. બરાબર છે કે એક પરમાણુ છે એનું AMU માં દળ થશે 12 AMU. તો એક પરમાણુનું દળ 12 AMU થાય તો અહીં આપણને કેટલા પરમાણુ મળે છે? 6.023 into 10⁻23 divided by 12. તો આટલા છે પરમાણુ. તો એક પરમાણુ બરાબર 12 AMU, તો આટલા પરમાણુ બરાબર કેટલા? તો મલ્ટીપ્લાય બાય 12 કરવા પડશે. તો ઇન્ટુ 12 કરીએ કે એક કાર્બન પરમાણુ હોય તો 12 AMU હોય એનું વેટ, માટે આટલા કાર્બન પરમાણુ છે તો મલ્ટીપ્લાય બાય 12 કરીએ તો 12 કેન્સલ આઉટ થઈ જશે, એટલે કે આપણને મળશે 1 ગ્રામ કાર્બન 12 બરાબર 6.023 into 10⁻23 AMU, એટલે કે એટોમિક માસ યુનિટ. એટલે કે 1 ગ્રામ તમે કાર્બન 12 લો તો એની અંદર 6.023 into 10⁻23 જેટલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હશે. ઓકે, હવે આપણે એની એનર્જી કેલ્ક્યુલેટ કરવી છે કે 1 AMU બરાબર કેટલી એનર્જી થાય. તો ફરીથી ઉપર લખી દઈએ કે 1 ગ્રામ કાર્બન 12 બરાબર આપણને મળ્યું 6.023 into 10⁻23 AMU. તો હવે ફરીથી લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ ચેન્જ કરી નાખો છો. 6.023 into 10⁻23
AMU બરાબર 1 ગ્રામ કાર્બન 12 થશે બરાબર 1 ગ્રામ કાર્બન 12 હોય કોઈ પણ દળ હોય 1 ગ્રામ હોય દળ તો એની એનર્જી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી થશે તમને અહીં આપી છે આટલી થશે કે 1 ગ્રામ દળ હોય તો આટલી એનર્જી હોય તો આ સાઈડે AMU એમ નામ રાખીએ કે 6.023 × 10⁻23 AMU બરાબર 1 ગ્રામ દળ છે તો એની જગ્યાએ આપણે એની એનર્જી મૂકી દઈએ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો એ થઈ જશે 56.16 × 10⁻25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આટલા AMU બરાબર આટલી એનર્જી તો એક AMU બરાબર કેટલી એનર્જી તો એક AMU બરાબર થશે 56.16 × 10⁻25 ડિવાઇડ બાય 6.023 × 10⁻23 ને છેદમાં લઈ જાઓ તો 6.023 × 10⁻23 આટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી થશે એક AMU બરાબર અને આ તમે એનું સાદું રૂપ આપશો એટલે થઈ જશે 931 તો એક AMU એક એટોમિક માસ યુનિટ બરાબર એની એનર્જીમાં રૂપાંતર કરો તો આટલું માસ છે આટલું દળ છે તો એની એનર્જી થશે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ કેલ્ક્યુલેશનમાં કોઈને કંઈ ક્વેરી હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખી શકે છે અથવા તો માઇક્રોફોન અનમ્યુટ કરીને પૂછી શકે છે ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈશું તો હવે બંધન શક્તિ અને ન્યુક્લિયસની જે સ્થિરતા છે એમ તમને અહીં ગ્રાફ આપ્યો છે તો બંધન શક્તિ આપણે ન્યુક્લિયોન દીઠ લેવાની છે ન્યુક્લિયોન મતલબ કે પરમાણુના કેન્દ્રમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન હોય એ પ્રોટોન અને ન્યુટ્રોનમાંથી કોઈ પણ આપણે એક લઈએ એક પ્રોટોન લઈએ અથવા તો એક ન્યુટ્રોન એટલે કે કુલ બંધન શક્તિ ડિવાઇડ બાય કુલ બંધન શક્તિ એટલે કે પરમાણુના કેન્દ્રની કુલ બંધન શક્તિ જે છે એ ડિવાઇડ બાય કુલ પ્રોટોન વત્તા ન્યુટ્રોન અથવા તમે એને ન્યુક્લિયોન પણ કહી શકો ન્યુક્લિયોનમાં બંને આવી જશે તો આપણને બંધન શક્તિ પર ન્યુક્લિયોન એ આપણને મળી જશે તો અહીં જે ગ્રાફ આપેલો છે તમને એ પણ ન્યુક્લિયોન દીઠ બંધન શક્તિનો આપેલો છે આખા કેન્દ્રની બંધન શક્તિ નહીં પરંતુ ન્યુક્લિયોન દીઠ બંધન શક્તિ વિરુદ્ધ પરમાણુ દળાંક એનો આલેખ તો એક્સ અક્ષ ઉપર લીધું છે પરમાણુ દળાંક એટલે કે પરમાણુનું દળ લીધું છે અને વાય અક્ષ ઉપર લીધું છે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન અને એ શેમાં લીધી છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ આપણે કરીએ હાઇડ્રોજન સાઇડથી તો એ તમને જોવા મળશે કે બંધન શક્તિ કેવી છે ઓછી છે તો આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે 1 2 3 4 5 6 7 તો બંધન શક્તિ પર ન્યુક્લિયોન પરમાણુ દળ ઓછો હોય ત્યારે બંધન શક્તિ ઓછી છે પરમાણુ દળ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ બંધન શક્તિ પર ન્યુક્લિયોન વધતી જાય છે બરાબર છે ક્યાં સુધી વધશે અહીં 50ની આજુબાજુ એ મેક્સિમમ હશે અને ત્યાર પછી પાછો પરમાણુ દળ વધશે તો એ પાછી બંધન શક્તિ પર ન્યુક્લિયોન ઘટવા માંડશે તો એનું જે એક્સપ્લેનેશન છે આપણે જોઈએ બંધન શક્તિ એ શું બતાવે છે ન્યુક્લિયસની સ્થિરતાનું માપ તો બંધન શક્તિ પર ન્યુક્લિયોન જેટલું વધુ હોય જે પરમાણુ માટે બંધન શક્તિ પર ન્યુક્લિયોન જેટલી વધુ હોય એટલું એ પરમાણુ સ્થાયી થશે સ્થિર થશે તો જેમ ન્યુક્લિયોન દીઠ બંધન શક્તિ વધુ તેમ ન્યુક્લિયસની સ્થિરતા વધુ થશે તો આ જે આલેખ છે એના ઉપરથી નીચેના અનુમાનો થઈ શકે છે કેટલાક હલકા ન્યુક્લિયસ ઘણી જ ઓછી બંધન શક્તિ ધરાવે છે ફોર એક્ઝામ્પલ અહીં હાઇડ્રોજનની વાત કરીએ તો એની બંધન શક્તિ પર ન્યુક્લિયોન ઘણી ઓછી છે બંધન શક્તિ પર ન્યુક્લિયોન દીઠ શરૂઆતમાં ઝડપથી વધે છે અને ત્યાર પછી ધીમે ધીમે વધે છે તો અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જેમ જેમ પરમાણુ ભાર વધતો જાય તેમ તેમ બંધન શક્તિ પર ન્યુક્લિયોન એકદમ ઝડપથી વધશે અને પછી ધીમે ધીમે વધશે અને આયન એટલે કે એફીની નજીકમાં એફીનું જે ન્યુક્લિયસ છે એની નજીકમાં તે મહત્તમ થાય છે એટલે કે એફી માટે બંધન શક્તિ પર ન્યુક્લિયોન
એ મેક્સિમમ હશે અને ત્યાર પછી ફરીથી એ ધીમે ધીમે ઘટે છે. આથી આપણે કહી શકીએ કે આયન એટલે કે Fe નું જે ન્યુક્લિયસ છે મોસ્ટ સ્ટેબલ હશે, ઘણું સ્થાયી હશે અને તેથી તે જમીનમાં વિપુલ પ્રમાણમાં મળે છે. 50 થી 100 પરમાણુ ભારાંકવાળા ન્યુક્લિયસ માટે લગભગ સપાટ આલેખ મળે છે. તો 50 થી 100 વચ્ચે તમે જોઈ શકો છો, આ જે 50 છે અને 100 વચ્ચે ઓલમોસ્ટ જે બંધન શક્તિ પર ન્યુક્લિયન છે એમાં ડિફરન્સ બહુ ઓછો છે. એ લગભગ 8 થી 9 વચ્ચે જ તમને જોવા મળશે. 8 થી 8.5 ની વચ્ચે જ બધામાં જોવા મળશે. ઊંચું પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસ માટે બંધન શક્તિ ઘટે છે. તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે 140 પછી તમે જોશો તો આ જે ઘટાડો છે તમને જોવા મળશે કે બંધન શક્તિ પર ન્યુક્લિયોન અહીં ઘટે છે ઘણી ઝડપથી. એટલે કે જ્યારે જેમ પરમાણુ ભાર વધતો જાય તેમ તેમ 140 પછી એ બંધન શક્તિ પર ન્યુક્લિયોન ઘટતી જશે. તો આમ ઊંચું પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસ માટે બંધન શક્તિ ઘટે છે. એટલે આના પરથી આપણે એ કહી શકીએ કે પરમાણુ ભાર ઓછો હોય, સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ પરમાણુ ભાર ઓછો હોય તો પણ એ પરમાણુનું કેન્દ્ર અસ્થાયી હોય છે અને એ જ પ્રમાણે પરમાણુ ભાર વધારે હોય તો પણ એ ન્યુક્લિયસ કેવા હોય છે? અસ્થાયી હોય છે. એટલે કે હલકા ન્યુક્લિયસ સંયોજિત થવાની વૃત્તિ ધરાવે છે. તો એનો મતલબ શું થાય કે હાઇડ્રોજનની વાત કરીએ તો જે સૂર્ય છે, સૂર્યમાં હાઇડ્રોજનમાંથી હિલિયમ બને છે અને હિલિયમમાંથી બીજા તત્વો બનતા રહે છે અને એના કારણે શું થાય છે કે હાઇડ્રોજન જે પરમાણુ છે એમાં બંધન શક્તિ બહુ ઓછી હોય છે અને ત્યાર પછી જે ન્યુક્લિયસ બને છે હાઇડ્રોજનમાંથી હિલિયમ બને કે કાર્બન બને કે નાઇટ્રોજન બને તો એ કેવા છે? સ્થાયી ન્યુક્લિયસ છે. તો અસ્થાયી ન્યુક્લિયસમાંથી સ્થાયી ન્યુક્લિયસ બને તો વધારાની જે એનર્જી છે એ મુક્ત થાય અને એ જે છે એ આપણને સૂર્યમાંથી કિરણો સ્વરૂપે જોવા મળે છે. તો એને ન્યુક્લિયર ફ્યુઝન કહેવાય છે. તો એ પ્રમાણે જ્યારે હલકા ન્યુક્લિયસ સંયોજાય એટલે કે હાઇડ્રોજનના 4 પરમાણુ ભેગા થાય અને હિલિયમ બનાવે તો જે વધારાની એનર્જી છે, કારણ કે હિલિયમ સ્ટેબલ છે હાઇડ્રોજનની સરખામણીમાં, એટલે કે વધારાનું જે દળ છે એનું એનર્જીમાં રૂપાંતર થાય અને એ એનર્જી આપણને લાઇટ સ્વરૂપે મળે છે. તો હલકા ન્યુક્લિયસ સંયોજિત થવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે જે ભારે ન્યુક્લિયસ છે, હેવી ન્યુક્લિયસ છે એ સંયોજિત નથી થતા. પણ એ શું કરશે કે ભારે ન્યુક્લિયસને જો સ્ટેબલ બનવું હોય તો એમણે ભારે ન્યુક્લિયસે આ તરફ જવું પડે. તો અહીં છે પરમાણુ ભાર વધુ છે તો એનું ઓછા પરમાણુ ભારમાં રૂપાંતર થાય તો એ સ્ટેબલ બને. તો વધારેમાંથી ઓછું ક્યારે બને કે ન્યુક્લિયસનું વિભાજન થાય એટલે કે ટુકડા થઈ જાય. તો એક ન્યુક્લિયસ હોય એમાંથી 2 ટુકડા થઈ જાય તો બંને ટુકડા છે એનું પરમાણુ ભાર છે, પરમાણુ દળાંક જે છે એ ઓછો થઈ જશે, આ રેન્જમાં આવી જશે તો એ સ્ટેબલ થઈ જશે. અને એ જ પ્રમાણે જે હલકા ન્યુક્લિયસ છે એને સ્ટેબલ થવું હોય તો એણે આ સાઈડે જવું પડશે આ રીતે. એટલે કે હલકા ન્યુક્લિયસનો પરમાણુ ભાર ઓછો છે, એને સ્ટેબલ થવું હોય તો વધુ પરમાણુ ભારવાળા ન્યુક્લિયસમાં રૂપાંતરિત થવું પડે, એટલે કે એને સંયોજિત થવું પડે. તો હાઇડ્રોજનમાંથી હિલિયમ બનશે, એમાંથી કાર્બન બનશે, નાઇટ્રોજન બનશે, એ રીતે. તો હલકા ન્યુક્લિયસ ઘણી ઓછી બંધન શક્તિ ધરાવે છે અને આ કારણે તેઓ અસ્થાયી છે. તેથી તેઓ એકબીજા સાથે સંકલન અથવા તો સંલગ્ન થઈ ઊંચી બંધન શક્તિવાળા ન્યુક્લિયસ નિપજાવે છે કે જેઓની સ્થિરતા પ્રમાણમાં વધુ હોય છે. આ પ્રકારની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ન્યુક્લિયસ સંકલન કહેવાય છે, જે તારાની અંદર એટલે કે સૂર્યની અંદર જોવા મળે છે. ભારે ન્યુક્લિયસ પણ નીચી બંધન શક્તિ ધરાવે છે અને આ કારણે તેઓ કેવા હોય છે? અસ્થાયી હોય છે. અને જો એમણે સ્ટેબલ થવું હોય તો એમણે વિભાજિત થવું પડે. તો તેથી તેઓ વિભાજિત થઈ ઊંચી બંધન શક્તિવાળા અને વધુ સ્થિરતાવાળા ન્યુક્લિયસ રચે છે. આ પ્રક્રિયાને કહેવાય છે ન્યુક્લિયર ખંડન, જે આપણને ન્યુક્લિયર બોમ્બમાં જોવા મળે છે યુરેનિયમનું વિભાજન થાય ત્યારે. હિલિયમ, કાર્બન અને ઓક્સિજન ના બિંદુઓ આલેખમાં ઉપર આવેલા છે, તેથી આ તત્વોના ન્યુક્લિયસ અપવાદ રૂપે સ્થાયી છે. તમે જોઈ શકો છો હિલિયમ, કાર્બન અને ઓક્સિજન જે છે એમનું જે દળ છે ઓછું છે છતાં પણ એને જે ન્યુક્લિયસ છે કેવા છે? સ્થાયી છે, સ્ટેબલ છે, કારણ કે એની બંધન શક્તિ પર ન્યુક્લિયોન વધુ છે. તો આટલા અપવાદ રૂપ છે. આ આલેખ પરમાણુ શક્તિ અથવા તો ન્યુક્લિયર શક્તિ કેવી રીતે મેળવી શકાય તે દર્શાવે છે. તો આલેખ પરથી આપણને એટલું તો ખબર પડી જાય કે તમારે
हल्का न्यूक्लियस धारो के हाइड्रोजन लईए तो एनु फ्यूजन करावવું પડે, એનું સંયોજિત કરાવવું પડે તો આપણને એનર્જી મળશે. એ જ પ્રમાણે ભારે ન્યુક્લિયસ લઈએ તો એને વિભાજિત કરવા પડે તો આપણને એનર્જી મળશે.